હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, થંબનેલમાં તમે જોયું એ પ્રમાણનું બેનર બનાવતા આજે તમને શીખવાના છીએ. તો આ બેનરમાં જે પણ મટીરિયલનો યુઝ થયો છે તેની જીપ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આ જીપ ફાઇલની અંદર 4 અંકનો પાસવર્ડ રાખવામાં આવ્યો છે. તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. બરોબર છે, બરોબર છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ જીપ ફાઇલ છે તે અનલોક નથી થતી, અથવા તો ફાઇલની અંદર એરર આવે છે. તો જીપ ફાઇલ ઓપન ના થાય તો તમે જે પાસવર્ડ નાખો છો એ તમે ખોટો નાખતા હોય છો, એટલે ઓપન ના થતી હોય. તો સાચો અને સારી રીતે પાસવર્ડ તમને વિડીયોની અંદર મળતો હોય છે, તો તમારે ત્યાંથી સારી રીતે મેળવી લેવાનો છે અને પછી તમારે એને એન્ટર કરવાનો છે, એટલે કમ્પ્લીટ ખુલી જશે. તો એરર આવતું હોય તો જે ફોલ્ડરની અંદર અથવા તો ફાઇલ મેનેજરની અંદર તમે આને એક્સટ્રેક્ટ કરો છો, તો એ તમારે અપડેટ કરશો એટલે એનું સોલ્યુશન થઈ જશે. અથવા તો તમારા મોબાઈલમાં તે વર્ક ના આપતું હોય એટલે એટલા માટે એરર આવતું હોય છે. અહીં તમારી સામે તે ફાઇલને એક્સટ્રેક્ટ કરીને બતાવીશ. તો તમારે ડાઉનલોડ ફાઇલ જે પણ ફાઇલમાં હોય તે ફાઇલમાં જતું રહેવાનું છે. અહીં મારે નવરાત્રિ એપિસોડ 4ની ફાઇલ છે, તો એના પર હું ક્લિક કરીશ એટલે આ રીતે ઓપ્શન દેખાશે. તો અહીં નીચે એક્સટ્રેક્ટ હેરનો ઓપ્શન છે, એના પર હું ક્લિક કરીશ એટલે આ રીતે અમારે પાસવર્ડ નાખવાનું ઓપ્શન આવે છે. તમારે પણ આવતું હોય છે. તો તમારે પાસવર્ડને નાખવાનો રહેશે. જે પાસવર્ડ વિડીયોની અંદર છે 4 અંકનો, એ તમારે મેળવી લેવાનો છે, પછી અહીં એન્ટર કરવાનો છે. પાસવર્ડ આગા પાછો થઈ જશે તો પણ નહીં ખુલે. તો આ રીતે 4 અંકનો પાસવર્ડ છે, તો હું ઓકે પર ક્લિક કરીશ એટલે આ રીતે ફાઇલ કમ્પ્લીટ ખુલી જાય છે. જોઈ શકો છો મિત્રો, બધું મટીરિયલ છે ઓપન થઈ ગયું છે મટીરિયલ ફાઇલની અંદરથી. તો આ રીતે આપણી ફાઇલ વર્ક આપે છે. તો સૌથી પહેલાં તો તમારે પિક્સલ લેબને ઓપન કરવાનું છે. પિક્સલ લેબને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તો તમારે અહીં 3 ડોટનો ઉપર જવાનું છે, ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરવાનું છે, કસ્ટમ ઉપર ક્લિક કરીને યુટ્યુબ ચેનલ બેનર ઉપર ક્લિક કરીને રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ રીતે તમારી યુટ્યુબ બેનરની જે સાઇઝ છે એ કમ્પ્લીટ આવી જશે. તો આ ન્યૂ ટેક્સ લખેલું છે એને આપણે ડિલીટ કરી દઈશું. તો હવે મિત્રો, સૌથી પહેલાં તો તમારે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. તો આ રીતનું આપણું બેકગ્રાઉન્ડ છે. તો રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તો આ બેકગ્રાઉન્ડની સાઇઝ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડું સ્ક્રોલ કરશું, આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીં 74 લખ્યું છે એને આપણે ફૂલ કરી દેવાનું છે, 100 સુધી લઈ જવાનું છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દઈશું. લોક કર્યા બાદ મિત્રો, હવે આપણે આ રીતે થોડું સ્ક્રોલ કરવાનું છે, આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો અહીં તમને 4 લાઇન જોવા મળશે. તો આપણે બીજા નંબરની લાઇન છે એને આ રીતે ખેંચીને 30 જેટલું લઈ લેવાની છે. તો ચાલો ફટાફટ મિત્રો, હું 30 જેટલી લઈ લઉં છું. તો 30 જેટલી તમારે ખેંચી દેવાની છે. પછી રાઇટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણો બેકગ્રાઉન્ડની અંદર કલર લાગી જશે. મિત્રો, આપણે એક શેપ બનાવવાની છે. તો અહીં શેપના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આ રીતે તમારે એક ઓપન થઈ જશે. તો આ રીતે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. તો અહીં આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે અને બ્લેક એન્ડ વ્હાઇટ કલર સિલેક્ટ કરવાનો છે. તો બાજુમાં પ્લસનું આઇકન દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમને 2 કલર જોવા મળે છે, બ્લેક એન્ડ વ્હાઇટ. તો અહીં વ્હાઇટ ઉપર ક્લિક કરશું અને અહીં બાજુમાં કલરનું ઓપ્શન દેખાય છે એની ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું તમને જોવા મળશે. તો અહીં 3 લાઇન દેખાય છે, એમાં નીચેની લાસ્ટની લાઇન છે એને આ રીતે ખેંચી લેવાની છે. તો અહીં લઈ લેવાનું છે, ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે આપણો શેપ બનીને રેડી થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તમારે આ રીતે ફેરવી લેવાનું છે અને તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. તો હું અહીં નીચે ગોઠવવાનું છે, તો આ રીતે હું એડજસ્ટ કરી લઉં છું. તો આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ હવે મિત્રો, આપણે બીજો એક શેપ બનાવવાનો છે. શેપનું ઉપર ક્લિક કરશો એટલે આ રીતે જોવા મળશે. તો થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે, કલરના નીચેના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને આ કલર ઉપર આવી જવાનું છે. તો આ કલર છે એના પર ક્લિક કરશો એટલે અહીં કલર ઓટોમેટિક સેટ થઈ જશે. બાજુમાં પ્લસનું આઇકન દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમને બ્લેક એન્ડ પિંક કલર જોવા મળશે. તો આપણે આ કલર ઉપર ક્લિક રાખીશું, પિંક કલર ઉપર, અને અહીં કલરનું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક રાખી છે. આમાં 3 લાઇન જોવા મળશે. તો અહીં નીચેની લાઇન છે આ રીતે ખેંચી લેવાની છે અને ફર્સ્ટ ઉપર લઈ જવાની છે. ઓકે પર ક્લિક કરશું. ઓકે પર ક્લિક કરશું એટલે આ રીતે આપણો શેપ બનીને રેડી થઈ જશે. ઓકે પર ક્લિક કરવાનું છે.
તો આને આપણે એડજસ્ટ કરી લેવું છે. તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. તો આ રીતે નીચેથી થોડું મોટું અને સાઈડમાં આ રીતે ખેંચીને આ રીતે સેટ કરી લેજો. અને થોડુંક મોટું કરી દેવાનું છે. આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને સેન્ટરમાં ગોઠવી દેવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આટલું કર્યા બાદ મિત્રો આની ઓપોસિટી છે આપણે ઓછી કરવાની છે. તો ઓપોસિટી ઉપર આવી જઈશું. અને આપણે 60 કે 70 જેટલી રાખી દઈશું. આપણે 60 જેટલી જ રાખીશું. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે એડ કરીશું સિંગરનો ફોટો. તો આ રીતનો આપણો સિંગરનો ફોટો છે. નીચેથી સ્ક્રોપ કરેલો જ છે, એટલે તમારે બિલકુલ એડિટ કરવાની જરૂર નથી. રાઈટ ઉપર ક્લિક કરશું તો આની સાઇઝ આપણે ફૂલ કરવાની છે. આ રીતે સ્ક્રોલ કરશું. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે 100 સુધી ફૂલ કરી દઈશું. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે એક કપડાવાળી પીએનજી એડ કરવાની છે. આ રીતની આપણી કપડાવાળી પીએનજી છે. રાઈટ ઉપર ક્લિક કરશું. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે 100 સુધી. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. આને આપણે સિંગરના ફોટા પાછળ લઈ જવાનું છે. તો આ રીતે આના પર ક્લિક કરશું ને આને સિંગરના ફોટા નીચે આ રીતે ખેંચશું એટલે આ રીતે સેટ થઈ જશે. આટલું કર્યા બાદ હવે આપણે સિંગરના ફોટા પાછળ લાઇટિંગ પીએનજી છે એડ કરવાની છે. તો આ રીતની લાઇટિંગ પીએનજી છે. તો આને આપણે રાઈટ ઉપર ક્લિક કરશું. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. એટલે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દઈશું. રાઈટ ઉપર ક્લિક કરશું. આ પીએનજીને આપણે લોક કરી દઈશું. લોક કર્યા પછી મિત્રો આપણે આને નીચે લઈ જવાનું છે. તો આ રીતે આપણે ક્લિક કરીશું અને આ રીતે સિંગરના ફોટા નીચે આપણે લઈ જઈશું. તો જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે એક બીજી પીએનજી છે લાઇટિંગ એ એડ કરવાની છે. આ રીતની આપણી લાઇટિંગ પીએનજી છે. તો આને રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝને આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે આ ઓપ્શન ઉપર આવી જવાનું છે અને આને ફૂલ કરી દેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. લોક કર્યા બાદ આને પણ આપણે સિંગરના ફોટા નીચે લઈ જવાની છે. તો આ રીતે ખેંચીને તમારે સિંગરના ફોટા નીચે લઈ જવાની છે. એટલે આ રીતે સેટ થઈ જશે. જે બેનરનું ટાઇટલ છે એ ટાઇટલને એડ કરવાનું છે. મેં પહેલેથી જે ટાઇટલ બનાવેલું છે તો તમારે એ બનાવવું હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. તો આપણે એનો એક નેક્સ્ટ વિડીયો બનાવીશું. તો ચાલો ફટાફટ આપણે એડ કરીએ ટેક્સ્ટ ટાઇટલ. તો આ રીતનું આપણે બેનરનું ટાઇટલ છે એ કમ્પ્લીટ બનાવેલું છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની પણ સાઇઝ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે એક પીએનજી એડ કરવાની છે. તો આ રીતની આપણી એક પીએનજી છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે સ્ક્રોલ કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે અને રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દઈશું. હવે મિત્રો આને આપણે સિંગરના ફોટા નીચે લઈ જવાનું છે. આ રીતે આના પર ક્લિક કરીને આને આ રીતે ખેંચી લેવાનું છે. તો આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે. જોઈ શકો છો મિત્રો આપણું કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. હવે આપણે એક પીએનજી એડ કરીશું જે આખા બેકગ્રાઉન્ડને કવર કરે છે. તો ચાલો ફટાફટ એને લઈ લો. તો આ રીતની પીએનજી છે. રાઈટ ઉપર ક્લિક કરીશ. આની સાઇઝ આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડું સ્ક્રોલ કરી આની સાઇઝને આપણે ફૂલ કરી દઈશું. તો કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. આને આપણે બેકગ્રાઉન્ડની ઉપર રાખવાનું છે. તો આ રીતે તમારે ખેંચી લેવાનું છે. જે બેકગ્રાઉન્ડની ઉપર રાખવાનું છે. તો આ રીતે આપણે બેકગ્રાઉન્ડની ઉપર રાખવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. આટલું થઈ ગયા બાદ હવે મિત્રો આપણે અહીં નવરાત્રિ એનું સ્ટીકર છે એ આપણે લગાવવાનું છે. તો ચાલો ફટાફટ હું લઈ લઉં. મેં પહેલેથી જ બનાવેલું છે. તો આ રીતનું નવરાત્રિ ગરબા એવું લખેલું છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝને આપણે ફૂલ કરવાની છે. આ રીતે સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને સાઇઝ ફૂલ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. હવે મિત્રો અહીં ખૂણામાં આપણે એચડી વિડીયોનું સ્ટીકર એડ કરવાનું છે. તો આ રીતે જોઈ શકો છો આપણું એચડી વિડીયોનું સ્ટીકર છે. તો આની રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ આપણે ફૂલ કરવાની છે. આ રીતે સ્ક્રોલ કરી આની સાઇઝ ઉપર જવાનું છે અને આ ફૂલ કરી દેવાની છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો અહીં ખૂણામાં આપણે ચેનલનો લોગો અને ચેનલનું નામ લખવાનું છે. એ તમે તમારી રીતે લખી શકો છો. અહીંયા સર્કલનો ઓપ્શન છે એની પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આ રીતે તમારે આને નાનું કરી લેવાનું છે અને આ રીતે સેન્ટરમાં લઈ લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો જોઈ શકો છો આની સાઇઝને આપણે થોડી આ રીતે નાની કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ ગયો છે. આને આપણે એક બોર્ડર એડ કરવાની છે. આ રીતે સ્ક્રોલ કરવાનું છે. સ્ટોકની ઉપર ક્લિક કરવાનું છે. આને ચાલુ કરી દેવાનું છે અને વ્હાઇટ કલર છે એ સિલેક્ટ રાખવાનો છે. આપણે 3 જેટલો
સ્ટોક એડ કરીશું. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઈઝ આપણે તમારી અનુકૂળતાએ તમે સેટ કરી શકો છો. તો હું આ રીતે સેટ કરી દઉં છું. તો આ રીતે કર્યા બાદ મિત્રો હવે આને સેટ કરી દેવાનું છે. તો તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. તો આ રીતે હું સેટ કરી લઉં છું. આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. જોઈ શકો છો મિત્રો આપણું કમ્પ્લીટ સેટ. આટલું થઈ ગયા બાદ હવે આપણે આને લોક કરી દેવાનું છે. લોક કર્યા બાદ હવે આપણે ચેનલનું નામ લખવાનું છે. તો અહીં ન્યૂ ટેક્સ ઉપર જઈ એડિટના ઓપ્શન ઉપર જઈ આ ન્યૂ ટેક્સ લખેલું છે અને આપણે ડિલીટ કરી દઈશું. આપણે ચેનલનું નામ લખી દઈશું. તો આ રીતે તમારે ચેનલનું નામ લખી દેવાનું છે. ક્રિયાચન. તો આ રીતે તમારી ચેનલનું નામ લખી દેવાનું છે. પરેશ ક્રિયાચન પ્રેઝન્ટ. આ રીતે તમારે લખી દેવાનું છે. પછી અહીં ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે સ્ક્રોલ કરીને આપણે ફોન્ટ સિલેક્ટ કરવાનો છે. તો એ ફોન્ટના ઉપર ક્લિક કરીને આપણે ફોન્ટ લઈ લઈશું. તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. કોઈ પણ ફોન્ટ તમે લઈ શકો છો. તો આ રીતે લઈ લેવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. તો આની સાઇઝ પણ આપણે નાની કરી દેવાની છે. તો તમે તમારી રીતે અનુકૂળતાએ સેટ કરી શકો છો. તો આ રીતે તમારે સાઇઝને સેટ કરીને આ રીતે તમારે ઉપર સેટ કરી દેવાનું છે. તો ચાલો ફટાફટ હું એડજસ્ટ કરી દઉં છું. તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. તમારું ચેનલનું નામ અને ચેનલનો લોગો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. તો આટલું થઈ ગયા બાદ હવે મિત્રો આપણે સિંગરનું નામ એડ કરવાનું છે. એ તમારે આ રીતે લખી દેવાનું છે. અથવા તો મેં પહેલેથી જ બનાવેલું છે તો સ્ટીકર તમને આપી દઉં છું. સૌથી પહેલાં તો આને આપણે લોક કરી દઈશું. તો આપણે સિંગરનું નામવાળું સ્ટીકર છે એ એડ કરીશું. તો આ રીતે સ્ટીકર પહેલેથી જ બનાવેલું છે. સિંગર કિંજલ દવે. રાઇટ ઉપર ક્લિક કરીશ. આની સાઈઝ આપણે ફૂલ કરવાની. આ રીતે સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે ફૂલ કરી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો સિંગર કિંજલ દવે એવું લખેલું આવી જશે. આ પણ તમને જીપ ફાઇલની અંદર મળી જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે ડિઝાઇનનું નામ અહીં નીચે લખવાનું છે. તો તમારું તમે નામ લખી શકો છો. તો મેં મારું નામ પહેલેથી જ બનાવેલું છે તો હું એ સ્ટીકર એડ કરી લઉં છું. આ રીતનું આપણું ડિઝાઇન પરેશ ક્રિએશન લખેલું છે. તો ઓકે પર ક્લિક કરીશ. આની સાઈઝને આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે ફૂલ કરી દેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો આપણું જે સ્ટીકર બનાવેલું છે એ કમ્પ્લીટ લાગી ગયું છે. ડિઝાઇન પરેશ ક્રિએશન. તો રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. તો આ રીતે આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી સુધી અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. એમાં ઘણી બધી અપડેટો તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.